હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વૃષભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ વ ઉ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેના માટે વર્ષ 2025નો અંતિમ મહિનો શું લઈને આવી રહ્યો છે, તેથી વિડીયોના અંત સુધી બને રહેજો, કારણ કે વિડીયોના અંતે હું તમને કંઈક ખાસ રેમેડી પણ આપવા જઈ રહ્યો છું। તો વૃષભ રાશિના તમામ જાતકો આ પ્રમાણે કંઈક ગ્રહોની સંરચના પૂરા મહિના દરમિયાન તમારા માટે રહી શકે છે। એટલે કે તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં, ત્યારબાદ છઠ્ઠા સ્થાનમાં બુધ દેવતા, સૂર્ય શુક્ર મંગળની યુતિ સપ્તમ સ્થાનમાં, રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં અને કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં અને શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં રહેશે। વળી જો આ મહિનામાં રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ 6 ડિસેમ્બરના રોજ બુધ દેવતા વૃશ્ચિક રાશિમાં જઈ રહ્યા છે। એટલે કે જો મિત્રો આપણે વાત કરીએ તો 6 ડિસેમ્બરના રોજ બુધ દેવતા સપ્તમ સ્થાનમાં જઈ રહ્યા છે। ત્યારબાદ 7 ડિસેમ્બરના રોજ મંગળ દેવતા ધનુ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, એટલે કે જે તમારા અષ્ટમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ સૂર્ય અને શુક્ર પણ સાથે સાથે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, એટલે કે સૂર્ય દેવતા 16 ડિસેમ્બરના રોજ અષ્ટમ સ્થાનમાં અને ત્યારબાદ શુક્ર દેવતા 20 ડિસેમ્બરના રોજ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આ મહિનામાં જો એક મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરું તો ગુરુ દેવતા વક્રી અવસ્થામાં જ 3 ડિસેમ્બરના રોજ જે તમારી જન્મપત્રિકાના 3rd હાઉસમાં છે ત્યાંથી તમારી જન્મપત્રિકાના 2nd હાઉસમાં આવવા જઈ રહ્યા છે। હવે આપણે વાત કરીએ કે આ જે કંઈ પણ ગ્રહોની સંરચના છે ને ગ્રહોનું રાશિ પરિવર્તન છે તે તમારા માટે કયા પ્રમાણે લાભદાયક રહેશે કે તકલીફદાયક રહેશે। એમ તો તમે થંબનેલમાં જોયું જ હશે ને કે આ મહિનો તમારા માટે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે, ભલે વર્ષનો અંત છે છતાં પણ। તો ચલો આપણે શરૂઆત કરીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે તે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો હું તમને જણાવું તો 30 નવેમ્બર 2025ના રોજ હું એક એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું, જેમાં તમને તમારા લાઈફમાં જે કંઈ પણ તકલીફ છે તેને લગતી શું સમસ્યા છે તેનો ઉકેલ કયા પ્રમાણે લાવવાનો છે તે તમે શીખી શકો છો। તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે કંઈ પણ લિંક આપી છે તેના પર ટેપ કરો અને આજે તમારે રજિસ્ટ્રેશન કરવું જોઈએ। તો વૃષભ રાશિના તમામ જાતકો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તો સ્વાસ્થ્ય બાબતે તમારા રાશિના જે સ્વામી છે તે થાય છે શુક્ર દેવતા, અને શુક્ર દેવતા 20 ડિસેમ્બર સુધી તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે। એટલે કે જો હું તમને કહું ને તો 20 ડિસેમ્બર સુધી તમારા સ્વાસ્થ્ય બાબતે કંઈક મોટી તકલીફ આવવાના સંજોગો નથી આવી રહ્યા, પરંતુ જો 1 થી 20 ડિસેમ્બરમાં તમે તમારા ખાનપાન પર ધ્યાન નહીં રાખો અને તમે જો ક્યાંક બહાર ફરવા ગયા છો તો તમારી હેલ્થનું જો તમે કાળજી નહીં રાખો તો 20 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બર સુધી એટલે કે જે વર્ષનો અંત છે તે 10 દિવસ તમને તકલીફ પહોંચાડી શકે છે। બીજી રીતે જો હું તમને કહું તો સિઝનલ તકલીફ તો થઈ શકે છે, પરંતુ આ મહિનામાં તમને થોડુંક સ્કિનને લગતી તકલીફ વધારે થઈ શકે છે, અને તે સ્કિનને લગતી તકલીફ ક્યાં સુધી રહેશે તે રહી શકે છે 6 ડિસેમ્બર 2025 સુધી, કારણ કે 6 ડિસેમ્બર 2025 સુધી બુધ દેવતા છઠ્ઠા સ્થાનમાં છે। સ્કિનને લગતી તકલીફ, પેટમાં પણ પાચન શક્તિને લગતી તકલીફ તમને 6 ડિસેમ્બર સુધી તકલીફ આપશે। ત્યારબાદ 6 થી 20 ડિસેમ્બર સુધી વધારે મેજર કોઈ જ તકલીફ નથી, પરંતુ 20 થી 30માં તમારે સાચવવાની જરૂર છે। તો આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે। આગળ આપણે વાત કરીએ કે જે કોઈ પણ વૃષભ રાશિના જાતકો છે તમારા સંતાનની વાત કરીએ કે જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમારે એજ્યુકેશન બાબતે વાત કરો તો તે જ પ્રમાણે તમારે 6 ડિસેમ્બર સુધી ખાસ કાળજી રાખવાનું છે। 6 થી 20 ડિસેમ્બર તમારા માટે બેસ્ટ રહેવાના છે, 6 થી 22 ડિસેમ્બર, કારણ કે 22 ડિસેમ્બર બાદ ફરીથી બુધ દેવતાને બીજા ગ્રહોનું ઇન્ફ્લુઅન્સ અને રાશિનું ઇન્ફ્લુઅન્સ પણ લાગવાનું છે। પરંતુ જો તમારી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે, જો તમારી સેમિસ્ટરની એક્ઝામ છે કે કંઈ પણ તમારે કોઈ ફોર્મ ફિલઅપ કરવું છે કે કોઈ જગ્યા પર એપ્લાય કરવું છે તો 6 થી 22 ડિસેમ્બર તમારા માટે બેસ્ટ સમય છે। આ સમય દરમિયાન તમારે એજ્યુકેશન ફિલ્ડમાં જે આગળ વધવું હોય તે તમે વધી શકો છો, પરંતુ વિદ્યાર્થીઓ એક વાતનું ધ્યાન રાખો, 6 થી 22 ડિસેમ્બરમાં કયો યોગ થઈ રહ્યો છે? તમારા પંચમ સ્થાનના માલિક બુધ દેવતા સપ્તમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે, કે જે સૂચવે છે કે તમારી લાઈફમાં કોઈક વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે। જો તમારું મેરેજ થઈ ચૂક્યું છે તો પછી તમારું ફેમિલી એક્સપાન્ડ થવાના પણ સંજોગો બની રહ્યા છે, જેનું મેરેજ નથી થયું તેને પણ ક્યાંક ને ક્યાંક કોઈક તો લાઈફમાં આવી રહ્યું છે। તેથી જો તમે વેલ ફોકસ્ડ રહેવા માંગો છો તો તમારે તે વાતને ઇગ્નોર કરવી જોઈએ, પરંતુ જો તમે તમારા માટે કોઈ પાત્ર શોધી રહ્યા છો
તો 6 થી 22 ડિસેમ્બર તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી રહ્યા છે, તે વાતો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે વાત કરીએ તો તમારા ધન બાબતે તમે જુઓ કે તમારા સેકન્ડ હાઉસના માલિક પણ થઈ રહ્યા છે બુધ દેવતા. 6 ડિસેમ્બર સુધી છઠ્ઠા સ્થાનમાં છે ને ત્યાર પછી તે સપ્તમ સ્થાનમાં જઈ રહ્યા છે. તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનામાં તમે પાસ્ટમાં જે કંઈ પણ મહેનત કરી છે ને, મેં તમને કેટલા સમયથી સપ્ટેમ્બર ઓક્ટોબરથી કહેતો આવ્યું છું કે કંઈક બેકઅપ પ્લાન કરો, બેકઅપ પ્લાન રેડી કરો અને એના આધારે જીવનમાં આગળ વધો, આગળ સફળતા આવી રહી છે. તો આ જ એક એવો મહિનો છે કે તમે અત્યાર સુધી તમારું જે કંઈ પણ કામ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, કંઈ પણ કરી રહ્યા છો કે જોબમાં પણ તમારે પ્રમોશનની ઈચ્છા રાખી રહ્યા છો, કંઈ પણ જો તમે તે વાતનો અત્યાર સુધીમાં મહેનત કરી હશે તો આ મહિનામાં તમને તેનું પૂરેપૂરું ફળ મળવા જઈ રહ્યું છે. તેના બે કારણો છે. સૌ પ્રથમ, સેકન્ડ હાઉસના માલિકનું સપ્તમ સ્થાનમાં જવું, માર્કેશનું જ માર્ગ સ્થાનમાં જવું, જે શુભ સૂચવે છે. બીજી વાત, ગુરુ દેવતા કે જે ગ્રોથના કારક છે તે પણ 3 ડિસેમ્બરથી જ વક્રી અવસ્થામાં તમારા સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે, જેના કારણે ગુરુ દેવતા બુધ દેવતાની સાથે સાથે તમારા ફાઇનાન્શિયલ કન્ડિશન અને સાથે સાથે તમારા બેંક બેલેન્સ, તમારું સંચિત ધનને વધારવા માટે તે આવી રહ્યા છે. તેથી આ મહિનો ભલે ડિસેમ્બર છે, ફેસ્ટિવ સિઝન પણ આવી રહી છે, તે પ્રમાણે અંગ્રેજી ફેસ્ટિવ સિઝન આપણે કહી શકીએ, પરંતુ આ મહિનો વૃષભ રાશિના તમામ જાતકો માટે ખૂબ સારો છે. જો તમે વિદેશમાં છો તો વિદેશમાં નાનો મોટો કોઈક બિઝનેસ કરીને આ ફેસ્ટિવ સિઝનનો ફાયદો ઉઠાવી શકાય તે માટેના પ્રયત્નો કરો, કારણ કે આ મહિનો તમને ફાઇનાન્શિયલ બાબતે મને કોઈ જ તકલીફ જણાતી નથી. હજુ બીજું પણ ફાઇનાન્શિયલ બાબતે કેમ તકલીફ નથી જણાતી તે હું તમને હજુ કહીશ. હજુ 1-2 પાસા વિશે ચર્ચા કરવાની બાકી છે. આગળ આપણે વાત કરીએ તો તમારા વ્યવહારિક જીવન એટલે કે તમારા લગ્ન જીવનમાં કયા પ્રમાણે રહેવાનું છે અને સાથે બિઝનેસમાં પણ કેવું રહેવાનું છે. તમે જોશો તો 20 ડિસેમ્બર સુધી શુક્ર દેવતા ત્યાં છે, ત્યારબાદ બુધ દેવતા પણ ત્યાં સુધીમાં જોઈન કરી લેશે, સૂર્ય અને મંગળ પણ ત્યાં વિરાજમાન છે. આ મહિના દરમિયાન તમારા લાઈફ પાર્ટનરનું થોડુંક એગ્રેશન વધી શકે છે. એગ્રેશન કયા પ્રમાણે 7 ડિસેમ્બર સુધી રહેશે, તેનાથી વધારે નથી રહેવાનું. સૂર્ય અને મંગળ અને સાથે શુક્ર છે, તો તમારા પાર્ટનર તે વિચારી શકે છે કે તમે તેમના માટે કંઈ જ નથી કરી રહ્યા અને તેના આધારે થોડું, જો તે જોબ કરતા હોય ને તમારી કરતાં સારી ઇન્કમ હોય તો થોડો ઈગો ઇસ્યુઝ અને સાથે સાથે ઈગો ક્લેશ બીજી બધી રીતે પણ થવાના સંજોગો બની રહ્યા છે. તેથી ફક્ત જોબની રીતે જ નહીં પરંતુ બીજી રીતે પણ ઈગો ક્લેશ થઈ શકે છે અને તેમાં તમારા લાઈફ પાર્ટનર સાથે ઝઘડા થઈ શકે છે, પરંતુ તે ફક્ત 7 ડિસેમ્બર સુધી છે. 7 ડિસેમ્બર પછી આ બાબતે તમને કોઈ વધારે મેજર તકલીફ થવાના સંજોગ નથી. મિત્રો, બીજું અહીંયા એક વસ્તુ બીજું પણ હું એડ કરીશ કે જે લોકો બિઝનેસમાં છે, બિઝનેસ માટે આ મહિનો બેસ્ટ છે. સાથે તમારા લાઈફ પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનું તમે પ્લાનિંગ કરતા હોવ તો તેમાં પણ તમારે વિચારીને થોડુંક પ્લાનિંગ કરવું જરૂર છે, કારણ કે સ્વાસ્થ્ય બાબતે 20 થી 30 ડિસેમ્બરમાં તકલીફ છે. તેથી તમને તેવું ના થાય કે જ્યાં પણ તમે જાઓ ત્યાંની થોડી હવા લાગી જાય અને પછી તમારું 2026ના વર્ષની શરૂઆત જ હોસ્પિટલથી થાય કે દવાથી થાય, તે પ્રમાણેના તમારે કોઈ પણ પ્રયત્નો ન કરવા જોઈએ, તે ખાસ કાળજી રાખવાની છે. અધરવાઇઝ જોવા જઈએ તો ઓવરઓલ તમારા માટે લગ્ન જીવન બાબતે અને બિઝનેસ બાબતે આ મહિનો ઘણો સારો છે. એક વાત હું બીજી એક્સ્ટ્રા એડ કરીશ કે સૂર્ય શુક્ર મંગળની જે યુતિ છે તે 20 ડિસેમ્બર પછી ફરીથી અષ્ટમ સ્થાનમાં થઈ રહી છે અને અષ્ટમ સ્થાન આકસ્મિકતાનું કારણ છે. અકસ્માત કે કંઈ પણ નાનું મોટું વાગી જવાથી, પડી જવાથી કંઈ તકલીફ ના થાય તે સાચવવાનું તો છે જ, પરંતુ એક વિશેષ વાત તે કહીશ, આ ત્રણેય ગ્રહોની દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર. સૂર્ય અને મંગળ ઓલરેડી તે ઈગો આપે છે, મેં આપને સૌને કહી ચૂક્યો છું. તમારી વાણીમાં તે પ્રમાણેના ટોન આવી શકે છે કે સામેવાળા વ્યક્તિ તમને મિસઅન્ડરસ્ટેન્ડ કરીને નેગેટિવલી લઈ શકે છે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે સૂર્ય અને મંગળ જે અષ્ટમ સ્થાનમાં થશે તે ફક્ત ઝઘડા જ નથી કરાવતા, તેની દ્રષ્ટિ જે 7મી દ્રષ્ટિ જે સેકન્ડ હાઉસ પર થઈ રહી છે તે પણ તમને તકલીફ આપી શકે છે. ફક્ત તમારી વાણીની તમારે કાળજી રાખવાની છે 20 થી 31 ડિસેમ્બરમાં. તે પહેલાં કંઈ થવાનું પણ નથી, ચિંતા ન કરો, કારણ કે ગુરુદેવ ત્યાં છે એટલે વધારે નથી ચિંતા કરવાની. આગળ વાત કરીએ, સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા ભાગ્યનો સાથ તમને કેટલો મળશે. મિત્રો, 28 નવેમ્બરના રોજ શનિ મહારાજ વક્રીમાંથી માર્ગી અવસ્થામાં થઈ ગયા છે. હવે જે છેલ્લા 6 મહિનાથી કે છેલ્લા 5 મહિનાથી તમે જે થ્રોટલિંગ જે અનુભવ કરતા હતા, એટલે કે મગજમાં વિચાર ખૂબ ઘણા છે પરંતુ આગળ કયા પ્રમાણે બધું તે નથી સમજાતું, તેનો હવે ક્યાંક ને ક્યાંક અંત આવવા જઈ રહ્યો છે. તેથી જ મેં થંબનેલમાં રાખ્યું છે કે આ મહિનો તમારો કંઈક નવી શરૂઆત કરાવવા જઈ રહ્યો છે, તમારો ઉદય કરાવવા જઈ રહ્યો છે. તમારા ભાગ્યના સ્થાનના માલિક લાભ સ્થાનમાં અને તે પણ માર્ગી અવસ્થામાં છે ઘણા સમય બાદ, જે તમને આકસ્મિક
તમારી ફેમિલીનો, તમારો પિતાનો, તમારા બોસનો કે તમારા જે કંઈ પણ વડીલ છે તમામનો તમને સપોર્ટ મળી શકે છે. તમારા જે થોટ પ્રોસેસ છે, તમારી જે પ્રોજેક્ટ પર કામ કરો છો કે જે કંઈ પણ વિચારો લઈને ફરી રહ્યા છો તેમાં આગળ વધવા માટે કે તમે આગળ વધો અમે તમારી સાથે છે. તેથી આ મહિનામાં ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. તૈયાર થઈ જાઓ વૃષભ રાશિના જાતકો, વધારે લેટ નથી કરવાનું. હવે જે વિચાર છે તૂટી પડો, બસ એક્શન લો અને આગળ વધો. વધારે વધારે શું થશે, કંઈ શીખવા મળશે તે નહીં, પરંતુ ડિસેમ્બર 2025માં જો તમે શરૂઆત કરી તો તમને ઘણી સારી તેવી સફળતા મળી શકે છે. હવે મહત્વની વાત, રાહુ દેવતા પણ નક્ષત્ર પરિવર્તન કરી ચૂક્યા છે, શતભિષા નક્ષત્રમાં આવી ગયા છે. અને તેના કારણે અત્યાર સુધી મેં તમને કહ્યું હતું કે તમે તમારા બોસ સાથે તમારે સાચવવાનું છે કે પછી તમારા વર્ક પ્લેસ પર તમને તકલીફ લાગી શકે છે, તમને છૂટા થવાનો પણ વિચાર આવી શકે છે. તો મિત્રો હવે કંઈક એ પ્રમાણેના સંજોગો બની શકે છે કે અત્યાર સુધી તમે જોબ છોડવાની વાત કરતા હતા, પરંતુ હવે તમે કંઈક જે કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કર્યું છે કે જે કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છો, રાહુદેવનો તમને તેમાં સાથ મળવા જઈ રહ્યો છે. કારણ કે રાહુદેવનું શતભિષા નક્ષત્રમાં આવું અને તે પણ ઘણા લાંબા સમય સુધી, એટલે કે ઓવર જોવા જઈએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સુધી જે તમને સપોર્ટ મળશે, તમે ક્યાંક ને ક્યાંક હવે વર્ક લાઈફ બેલેન્સ કરતાં તમને આવડી જશે. આ મહિનાથી 3 ડિસેમ્બર બાદ તમે જોશો તો તમારું વર્ક લાઈફ બેલેન્સ ઘણું સારી રીતે નોર્મલ થઈ રહ્યું છે. ફેમિલીનો સપોર્ટ મળી રહ્યો છે. ફેમિલી પણ કહી રહી છે કે તમે જે કરો તે કરો, થોડો સમય અમારા સાથે રહેજો. આ પ્રમાણે આ મહિનો તમારા માટે હેલ્થની દ્રષ્ટિએ સારો છે, કામકાજની દ્રષ્ટિએ સારો છે, ફાઇનાન્શિયલની દ્રષ્ટિએ સારો છે, તમામ રીતે સારો છે. ફક્ત થોડું થોડું મેં જે તમને કહ્યું છે ને તે કાળજી રાખવાની છે. અને એક મહત્વની વાત, આ મહિનામાં ભૂલથી પણ કોઈ પણ ડોક્યુમેન્ટ પર આંખ બંધ કરીને સાઇન નથી કરવાની. ખાસ કરીને નવું વાહન પરચેસ કરી રહ્યા છો, નવી પ્રોપર્ટી પરચેસ કરી રહ્યા છો કે નવી ઓફિસની શરૂઆત કરવા જઈ રહ્યા છો, ટોટલી પ્રોપરલી તમારે બધા ડોક્યુમેન્ટ્સ વાંચવાના છે ને ત્યાર પછી જ આગળ વધવાનું છે. જો તેમ કરશો તો તમે ફાયદામાં રહેશો. હું કંઈક કહું છું તો તેનું કંઈક કારણ હોય છે, તે આપ સૌ જાણો છો. તેથી આ મહિના દરમિયાન ફક્ત ડોક્યુમેન્ટેશન પર કાળજી રાખવાની છે અને 20 તારીખ પછી તમારી વાણીમાં કર્કશતા ન આવી જાય તેની કાળજી રાખવાની છે. તો આ પ્રમાણે તમારા માટે કહીએ તો આ મહિનો 90-10 એટલે કે 90% સક્સેસ અને 10% થોડુંક સાચવવાનું છે, તે પ્રમાણે તમારા માટે રહેશે. તેથી તમારા ઉદય માટે તમે તૈયાર થઈ જાઓ. હવે આપણે વાત કરીએ ઉપાયની. તો મિત્રો ઉપાય તરીકે તમારે ભવાની અષ્ટકમનો દરરોજ પાઠ કરજો. સવારે જોબ પર જાઓ છો, બિઝનેસ પર જાઓ છો તો તે સમય ઘરેથી તે કરીને જવાનું છે. અને રાત્રે સૂતા પહેલાં કે પછી તમે જ્યારે રાત્રે સાંજના સમયે જે દીવાબત્તી કરો છો તે સમયે ભવાની અષ્ટકમનો પાઠ અવશ્ય કરવાનો છે. ભવાની અષ્ટકમ લે તેમ નથી કે ફક્ત તમારી રક્ષા થશે, લક્ષ્મી નારાયણની કૃપા પણ તમારા પર તેનાથી થઈ શકે છે. સાથે જ જો બીજી રીતે વાત કરીએ તો આ જે ઉપાય છે તે દેશ વિદેશ તમામ જગ્યા પર થઈ શકે છે. મહાદેવના ઉપાયની વાત કરીએ તો દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં તમારે 2 ચમચી જેટલું દૂધ ભેગું કરવાનું છે, થોડું મધ ભેગું કરો અને પીળી સરસવ ભેગી કરવાની છે. આટલી વસ્તુ ભેગી કરો અને પછી મહાદેવ પર તેનાથી અભિષેક કરો. અને પછી જો કે આ મહિનામાં જે 10% પણ તકલીફ છે ને તેનો પણ કેવો જળમૂળમાંથી નાશ થઈ શકે છે. અને આ મહિનામાં તમે પણ એક વોરિયર તરીકે નવી શરૂઆત કરી શકો છો. તો વૃષભ રાશિના તમામ જાતકો, જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં જરૂરથી માહિતી શેર કરો. અને માહિતી પસંદ આવે તો કમેન્ટમાં તે કંઈક જણાવવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.